અરવલ્લીમાં મંત્રી પૌત્રને માર મારવા મામલે ફરિયાદ દાખલ કરાઈ છે। મંત્રીના પૌત્રને માર મારવાની ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ થઈ છે। મંત્રીના પૌત્રને માર મારવા બાબતે 2 આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે। જયમીન ત્રિવેદી અને લાલ બહાદુર થાપા સામે ગુનો નોંધાયો છે। ફરિયાદી અને ભત્રીજાને માર મારવો અને જાનથી મારી નાખવાની ધમકી આપી। આરોપીઓએ રિક્ષા રોંગ સાઈડમાં ઊભી રાખી ગળદાપાટુનો માર હતો તે માર્યો હતો। આ પહેલા મંત્રીના પુત્રો સહિત 6 લોકો સામે થઈ છે ફરિયાદ। મંત્રી ભીખુસિંહ પરમારે પણ અમારા તરફે ફરિયાદ નોંધાવી હોવાની એક કાર્યક્રમમાં આપ્યું નિવેદન। ફરિયાદ દાખલ થઈ ગઈ છે તમારા તરફ? હા, ફરિયાદ દાખલ થઈ ગઈ છે તમારા તરફ? હા, ફરિયાદ દાખલ થઈ ગઈ છે તમારા તરફ? હા। સુરતમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ થઈ છે। વરાછા વિસ્તારમાં સર્જાયો હતો અકસ્માતમાં માતા પુત્રને ઈજાઓ પહોંચી હતી। અકસ્માતમાં પુત્રને મોઢાના ભાગે ઈજા થઈ હતી। આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। રાજકોટના બાલાજી એપાર્ટમેન્ટમાં માથાકૂટ થઈ હતી। 5 શખ્સોએ ભેગા મળી મહિલા પર હુમલો કર્યો હતો। હુમલામાં 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થયા છે। રાજા પઠાણ સહિત અન્ય લોકોએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે। જોકે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાતા માથાકૂટ આગળ વધી ન હતી। જામનગરથી સમાચાર। જાહેરમાં છરી વડે હુમલો। ધ્રોલમાં જોડિયાના નાકા પાસે યુવકનો છરી મારી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ઘટનાને લઈ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે। હુમલાનું કારણ હજી પણ અકબંધ છે।